છોટાઉદેપુરના સંખેડા તાલુકાના વાસણા વસાહતમાં 15 જેટલા મકાનોમાં નલ સે જલની સુવિધા હોવા છતાંય તેમાં પાણી નથી આવતું, જેને લઈને શ્રમજીવી પરિવારો પરેશાન બન્યા છે। આ અંગે પરિવારોએ ગ્રામ પંચાયતના સરપંચને રજૂઆત કરી છે, તે છતાં સત્તાધીશોએ કોઈનું ન સાંભળતા લોકોએ પાણી આપોઆપના સૂત્રોચ્ચાર કરી પાણીની માંગ કરી છે। અમારે અહીંયા પાણીની તકલીફ પડે છે અને અમારી બહેનોને બહાર ભરવા જવાનું થાય છે કૂવામાં, અને સરપંચને અમે રજૂઆત કરીએ છીએ વારંવાર। સરપંચ અમારી કોઈ પરવાનગી કરતો નથી। ઉનાળામાં તો અમારા બધાની આ જ તકલીફ છે, કૂવેથી જ પાણી ભરી લેવા આખું ઉનાળું અમે આ જ કર્યું છે। કઈ વરસાદ પાણી નહીં આવતો, અમે માથે માથે લાવી પડે છે પાણી। હવાના માથે તપીજી માથું હતું ને પીપળા તો ખાલી ધોરણ પાણી પાય અમે તો પાણી તો સ્વરૂપ જ ના પડે। નળ બેહાડેલા છે? હા, નળ બેહાડેલા કશું નહીં આવતું, આ ખાખરું ખડીને પાણી ભરીએ છે અમે। અને કેટલા ટાઈમ થી નહીં આવતું? 4 મહિના થયા, 4 મહિના થયા પાણી નહીં આવતું, કશું નહીં। પાણીની તકલીફ છે અમારે, 4 મહિનાથી આ પાણી નહીં આવતું અમારે। ઘેર ઘેર નળ મુકાય હતી ને શું કરવાના અમારે? ખાલી શોખના છે, આ તો પાણી તો આવતું નહીં। જિલ્લાના સંખેડા તાલુકાના વાસણા નંબરની 3 વસાહત છે, ત્યાં ગરીબ શ્રમજીવી પરિવારો રહે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, 15 થી 20 પરિવારો અહીંયા રહે છે અને આદિવાસી વિસ્તાર છે। આ ગરીબ શ્રમજીવી પરિવારો છે, રોજ કમાઈને રોજ ખાનાર લોકો છે। તેઓની સ્થિતિ એવી છે કે અહીંયા પાણી નથી આવતું। આ નલ સે જલ યોજનામાં આવા જે ટીમલા ઊભા કરવામાં આવે છે વોટરવર્ક્સના, પરંતુ અહીંયા નળમાં પાણી નથી આવતું। અહીંયાથી 100 મીટરના અંતરે એક વોટરવર્ક્સની મોટી ટાંકી બનાવવામાં આવેલી છે, પરંતુ તેમાંથી પાણી છોડવામાં આવે તો આ લોકોને મળી શકે તેમ છે। આ શ્રમજીવી પરિવારની મહિલાઓ રોજ મજૂરી કામે જાય છે અને પાણી માટે ફરી જહેમત ઉઠાવવી પડે છે, ત્યારે તેઓની દયનીય સ્થિતિ બને છે। આ પરિવારો પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે કૂવા ઉપરથી ભરીને લાવે છે, ત્યારે તેઓને સમય વેડફાઈ જાય છે અને મજૂરી કામ પણ અમુક વાર મળતું નથી। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।